સાચો ભાવ ક્યારે પેદા થાય? તમને સત્યની ખબર પડે. પણ એક 2 વર્ષથી આવતા હોય કે ભલે 2-5 વર્ષથી આવતા હોય પણ હજુ અંધારામાં હોય ને તો જાગજો દીકરા. કોની હારે બેઠા છો ને કોનો સંગ કર્યો, કોના રંગે રંગાશ, એ ધ્યાન કરજો દીકરા. હું તો માર્ગદર્શિકા ગમે ત્યારે ગમે તેવા દેવો હોય ને તો દેવને જાગૃત કરવા વાળી હું જોગણી છું દીકરા. ફૂલભાઈ માતા હું ચારે છેડે ફરવા વાળી જોગણી. હું દુખિયાના દુઃખ દૂર કરવા માટે મારી વસ્તીના ઘેર જાગૃત થઈ દીકરા. હું ફૂલભાઈ હું જોગણી દીકરીઓના વારે રહું. દીકરીઓ દરેક એવી સફેદ કપડાવાળી જોગણીઓ હોય, આવી દરેક જોગણીને મારા ફૂલભાઈના ખૂબ જ આજાર. ભક્તિ કરવા માટે સારા બનવું પડે દીકરા. ભક્તિ કરીને દેવને તમારી પાસે રાખવું હોય ને, તમારી જોડે રાખવું હોય ને તો એકદમ હારા સજ્જન માણસ બનવું પડે. પહેલા ભલે દીવો પૂજા ના કરો તો કોઈ નહીં, મનમાં યાદ રાખજો, હૃદયમાં યાદ રાખજો, હૃદયમાં રાખજો દેવને, પણ સજ્જન પહેલા બનજો દીકરા. હારા બનવું પડશે. તમારી માને ગમો એવા થવું પડશે તો જ તમારી માને રહેવાની ઈચ્છા થશે દીકરા. પણ એના માટે તમારા અંદર ક્યારે વિકાર ના થવો જોઈએ દીકરા. ખોટા ખરાબ વિચાર ના થવા જોઈએ. દેવના શરણ દેખાતા હોય ને તો દેવનો ચહેરો દેખવાનો પ્રયત્ન ક્યારેય નહીં કરવો દીકરા.